અંકલેશ્વર હાસોડ રોડ પર કડકિયા કેમ્પસ પાસે સમયની માંગ મુજબ નવા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહેલ છે અને તે માટે માર્ગને હંગામી ડાયવર્ઝન આપવામાં આવેલ છે, જે માટે હંગામી બ્રિજ બનાવવામાં આવેલ છે। આ હંગામી હોવાને લીધે ઓછી ઊંચાઈ અને પાણીના વહન માટે પાઇપો નાખવામાં આવેલ છે। બ્રિજની કામગીરી ચોમાસાની ઋતુ પહેલાં શરૂ કરવામાં આવેલ છે અને આ કામગીરી પહેલાં શરૂ કરવી જરૂરી હતી અને હવે આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થવાની શક્યતા ઓછી દેખાય છે। કામગીરી દરમિયાન ચોમાસાની ઋતુની આગમનની શક્યતાઓ રહેલી છે અને જો ચોમાસામાં વધારે વરસાદ આવશે તો આ નાખેલ પાઇપો પાણીના વહન માટે અપૂરતી બની રહેશે અને પાણી ડાયવર્ઝનના ઉપરથી પસાર થઈ જશે, જેથી વાહન વ્યવહાર ખોરવાઈ શકે છે અને ડાયવર્ઝન પણ ધોવાઈ જવાની શક્યતાઓ રહેલી છે। આ ધોવાણના કારણે ખાડીમાં માટી પુરાણ થઈ જશે। પાણીના દબાણના લીધે પીરામણ ગામ અને અંકલેશ્વર શહેરમાં પણ વાહન વ્યવહાર ખોરવાઈ શકે છે, જાનમાલને નુકસાન થઈ શકે છે। પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે સ્થળ પરની કામગીરી જોઈ છે અને એ જોતાં આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થાય એવી શક્યતા દેખાતી નથી। સ્થળ પર હાલ તો જૂના બ્રિજના પાયાને તોડવાની કામગીરી ચાલી રહેલ છે। ત્યાં કામ કરતા કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિએ પણ જણાવેલ છે કે ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય એવી શક્યતા નથી। આ બાબતે જિલ્લા કલેક્ટર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિતમાં જણાવી માંગ કરી છે, જેમાં આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવા તેમજ આ ડાયવર્ઝનમાં વર્ષા ઋતુના ભારે વરસાદના પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરવી તેવી માંગ કરી હતી, જે રજૂઆતના આધારે માર્ગ અને મકાનના અધિકારીઓ દ્વારા આયોજન મુજબ ચોમાસા પહેલાં જરૂરી કામગીરી પૂર્ણ કરવા તેમજ પાણીનો અવરોધ ના થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે। હાલમાં અંકલેશ્વર હાસોડ રોડ પર કડકિયા કોલેજ પાસે નવો બ્રિજ બની રહ્યો છે અને આ બ્રિજ બનાવવા માટે ડાયવર્ઝન આપવામાં આવેલું છે। આ ડાયવર્ઝન એ હંગામી છે, એના કારણે એ ઓછી હાઇટ અને ઓછા પાઇપો નાખવા છે, જેના કારણે પાણીનું વહન ઓછું થશે। પરંતુ આ જે જો અત્યાર પૂરતું તો એ પૂરતું છે, પરંતુ આ કામગીરી મોડે શરૂ થઈ છે અને જો ચોમાસા ઋતુ આવી જાય અને શક્યતા એવી કામની જે સ્થળ પર અમે જો જોયું છે ને સ્થળની કામગીરી જોઈ છે તે જોતાં એવું લાગતું નથી કે આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થશે। અને ત્યાંના જે કોન્ટ્રાક્ટર છે કે કોન્ટ્રાક્ટરના કોઈ કર્મચારી છે એની સાથે પણ મારી વાતચીત થઈ છે, તો એણે પણ એવું કીધું છે કે આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થવાની શક્યતા નથી। જો તેની વાત માનીએ અને કામગીરી એ ચાલી રહી છે એ જોતાં આપણને એવું લાગે છે કે ચોમાસા પહેલાં આ કામગીરી ન પૂર્ણ થાય અને જો ચોમાસું આવી જાય તો આ ચોમાસાના પાણીમાં આ પાઇપો ખેંચાઈ જશે, આ માટી જે ધોવાઈ જશે એના કારણે ખાડીમાં પૂર્ણ થશે અને આ વધારે પડતા પ્રેશરના લીધે પીરામણ અને અંકલેશ્વર શહેરની પ્રજાને રસ્તાઓ બ્લોક થશે અને હેરાનગતિ અને જાનહાનિની શક્યતા રહેલી છે। અને આ બધી બાબતો અમે લેખિતમાં આવેદન રૂપે કલેક્ટર સાહેબને અને માર્ગ વિભાગના અધિકારીઓને આપી છે અને માર્ગ વિભાગના એક અધિકારીએ અમને ટેલિફોનમાં એવું કહ્યું છે કે અમે કામગીરી સમય મુજબ કરી રહ્યા છે અને ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરીશું। પરંતુ કોન્ટ્રાક્ટરના જે ત્યાં કામ કરે છે તે જે મેં જોયું છે તે અને જે આ અધિકારી કહે છે એ બાબતમાં ઘણી વિસંગતતા છે અને અમને શંકા છે કે આ કામગીરી પૂર્ણ થશે નહીં ચોમાસા પહેલાં।